બતાવાઈ રહ્યું છે પ્રજાનો પૈસાનો દુર્વ્યય ઘણો મોટો. હું ટાઈમ્સ મેગેઝિનમાં મારો ફોટો આવી જાય. આ ફોટો આવી જાય, હું ઘણો મહાન. વાત કેશુભાઈ બહુ જ પ્રોપર અને બહુ સાચી એ વખતે કરેલી. અમે જે એ વખતે પણ આજે પોલમ પોલ ચાલતી હતી અને પોલ ખોલ કરનારા કેટલાક પત્રકારો હતા અમારા, હું અને એમાં બીજા એ વખતે સંખ્યા થોડી વધારે હતી, એ બધા રિપોર્ટ અને આનું ઇન્વેસ્ટિગેશન કરેલું, અમે છાપેલું કે આ તો આપણા પૈસે આપણે આજે ટાટા નેનો કોઈ આપણી માથે રતન ટાટા બોલેલા છે કે ભાઈ જે ઓફર મને નરેન્દ્ર મોદીએ કરેલી હતી જો હું ઠુકરાવું તો હું મૂર્ખ કહેવાઉં. શું કામ? તો કે 33,000 કરોડ રૂપિયા આપણે 10,000 કરોડની તો લોન, એ પણ 1% વ્યાજે 40 વર્ષ માટે, પછી ચૂકવો તમે, તો કોણ ન આવે? તો ખેર કેશુભાઈ એ વખતે આ વાત કરેલી. કેશુભાઈ બીજી પણ એક વાત કરેલી, એ સાંભળવા જેવી છે. અને અમદાવાદને આવી વાતો કરી અને પાછા એવી પણ વાતો કરી કે હવે આ તો ધરતીમાં તેલ છે, તમે ગામડાના ઘડું જેવો નળ ખોલો ને એટલે એમાંથી ગેસ ને તેલ બેગી થશે. અરે ભાઈ, તમને પાણી આપવાનો રાજ્યને અધિકાર છે, ગેસ અને તેલ તો દિલ્હી વાળા કેન્દ્ર સરકારનો અધિકાર વાળી વાત છે. ગપ્પાબાજી ચલાવવી, બેફામ લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ કરી અને લાંબા સમય મૂર્ખ આખા સમાજને કરી શકાતું નથી. માટે પ્રજામાંથી હવા ઉઠી છે કે બદલો. ખેર લાંબા સમય માટે મૂર્ખ બનાવવામાં સફળ ગયા છે, એમાં ના નથી. એટલે કેશુ બાપાની વખતે આશા હતી, પણ એ આશા ઠગારી નીકળી. એની પાછળના ઘણા બધા કારણો હતા. હું માનું છું કે દિલીપભાઈએ 2 દિવસ પહેલા એક કાલચક્રમાં જ વિડીયો બનાવેલો અને એમાં ગોરધનભાઈ ઝડફિયા ને લઈને એમને એક 10-15 મિનિટની આખી પ્રસ્તુતિ કરેલી હતી. જો મિત્રોએ ન જોયું હોય તો એ લોકોએ એ વિડીયો શોધીને જોઈ લેવો જોઈએ. હવે આગળ કેશુભાઈ વાત કરે છે, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ વખતે કરેલી પણ રિલેવન્ટ છે. આ બધી વસ્તુ રિલેવન્ટ છે અત્યારે, પણ આમાં કોઈ ફેરફાર નથી. એટલા માટે આ તમે સાંભળો. વ્યક્તિ કોણ તમે જાણો છો? બધું મારું. આ સર્જન જે ગુજરાતમાં છે ને, મારા સિવાય કોઈ કર્યું જ નથી. પરમ દિવસે અહીંયા અમદાવાદની અંદર કાર્યક્રમ, થોડા ગરીબો માટે મકાનો બંધાયા અને બંધારણની અંદર પ્રવચન કરતા કહ્યું નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીએ, અને પ્રવચન કરતા એમ કહ્યું કે આ ગુજરાતની અંદર મારા સિવાય 45 વર્ષ સુધી કોઈએ આ મકાનો બાંધ્યા જ નથી ગરીબો માટે. હું જેટલું બાંધનારો છું, પોતે પોતાની જાતને પીઠ પાછળ થપ થપાવીને અને જાહેર કરે કે હું કેવો મહાન. કોઈ બીજા તો છે જ નહીં. એટલે અમને એમ થયું જરા આંકડા તો કાઢીએ. આ ગુજરાતની અંદર આ આપણા 3-4 વર્ષના શાસનમાં 50,000 ગરીબો માટે મકાન બંધાયા. આ તમારા 100-200 નહીં. કેશુભાઈ આગળ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી છે. એક ભૂવો હોય ને, ભૂવો, એ ભૂવાના ઉદાહરણ સાથે બહુ સટીક વાત કેશુભાઈ વખતે કરેલી. નરેન્દ્ર મોદી સાહેબની જે માનસિકતા છે એને પ્રતિબિંબિત કરતી, રિફ્લેક્ટ કરતી એ સામે. ઘરમાં દાખલા લઈ મંડો ધૂનમાં બોલવા માંડો કે ડેર હું કેવો મહાન, ડેર બાંધું, ડાકણ બાંધું. પોતાની મહાનતાનું વર્ણન આ કરે છે. ડેર બાંધું, ડાકણ બાંધું, બાંધું સમદર સારા, હું આખો સમુદ્રને બાંધી રાખો એવો મહાન. ચંદ્ર બાંધું, સૂર્ય બાંધું, બાંધું આકાશના તારા. મંડો દાખલા બગાડો.
ત્યાં પાછલા રૂમમાં તેની પત્ની આવી, એને હાથ પકડીને કે ભાઈ તું બધું બાંધજે, એમાં મારી ના નથી, બધું બાંધ. પણ ઓલી ઝાંપલી છે ને એનું પતરું તૂટી ગયું, એમાં કૂતરા આવીને રોટલા ખાઈ ગયા. એ ઝાંપડી પેલા બાંધ. આ ગુજરાતમાં ગરબી બધી, હમણાં સુરેશભાઈએ કહ્યું શિક્ષણ ઘટ્યું, સુરેશભાઈએ કહ્યું નર્મદાનું પાણી ખેડૂતને મળતું નથી કહ્યું, અનેકવિધ સમસ્યાઓ છે. આ આપણી ઝાંપલી છે, ઝાંપલીનું પતરું તૂટી ગયું છે, એ પેલા બાંધો ભાઈ, આને બાંધો. ઘણું કહેવાનું હોય. એક ભો ઘરના દાખલા લઈ અને માંડ્યો ધૂણવા. કેશુભાઈની મજા આવી હતી. કેશુભાઈ ટિપિકલ કાઠિયાવાડી કટાક્ષના માણસ હતા. એક છેલ્લી વાત એમની સંભળાવું. એમણે એ પણ બહુ મર્મભેદી વાત કરેલી હતી. એટલે આ સિવાય આપણે અનેક વખત આવનારા સમયમાં કેશુભાઈને લઈને આપણે જે તે વખતના સંદર્ભો સાથે વાત કરશું. કારણ કે આપણું જે કાળચક્ર છે એ સમયનું પૈડું જે ફરતું જાય, એમાં જે જૂનું છે, જે ઇતિહાસ છે, જે પાસ્ટ છે, એમાં શું કહેવામાં આવેલું હતું ને અત્યારે શું સ્થિતિ છે એને આપણે સરખાવતા હોઈએ છીએ. ત્યારે કેશુભાઈએ આજે મેં તમને લગભગ 4 વિડીયોના અંશ અત્યાર સુધીમાં સંભળાવ્યા. એમાં હું આપ સૌને વિનંતી કરું છું કે જો કેશુભાઈ વખતે કહેલી વાતમાં એક પણ જગ્યાએ હજી પણ કશું કંઈ ફેરફાર થયો હોય, કંઈ સુધારો થયો હોય અથવા કંઈ બદલાણું હોય તો તમે મને આના કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે લખીને મને મોકલો. એના પહેલા આ જે એક છેલ્લી વાત આજના કાર્યક્રમની હું તમને સંભળાવું છું, કેશુભાઈ કરેલી છે, એ વખતે એ સાંભળો. क्या भया जैसे ताड़ खजूर, पक्षी को छाया न मिले, फल लगे अति दूर. તમે પકડી શકો, નાળિયેર લઈ શકો? ન લેવાય. જે પોતાને આ ટાઈપના બળા માને છે ને એ તાળ ખજૂર જેવા. ખજૂરના વૃક્ષથી કોઈને છાંયો મળતો નથી, એવા મોટા વૃક્ષ થવાનો શું મતલબ છે? અને જેમ નરસિંહ મહેતાનું એક બહુ પ્રચલિત એમની રચના છે કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે ચાલતું કૂતરું ને જો એમ થઈ જાય કે આ ગાડું તો હું જ ચલાવું છું, મારા કારણે ચાલે છે, તો પછી એ હું કરું વાળી અજ્ઞાનતા છે. પણ ખેર આજકાલ યુગ આ પ્રકારનો છે એટલે થઈ રહ્યું છે. પણ અમારું કામ છે કે તમારા સુધી સાચી વાત, સાચી જાણકારી, સાચો દ્રષ્ટિકોણ પ્રજાહિત માટે તમારા સમક્ષ મૂકો, જે આ કાળચક્રના માધ્યમથી પણ અમે મૂકતા રહીએ છીએ. તો આજની આ જે વાતચીત છે, આજની જાણકારી, આપને આ એપિસોડ આપને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને લખીને જણાવો.